એ દાનનો મારે તમને એક પ્રસંગ કહેવો છે. એક ગરીબ ઘરનો છોકરો નાનું એવું ખેતર ને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હોય, પણ રોડને કાંઠે એનું ખેતર, એટલા માટે એક ઝાડની નીચે એને એક પાણીની પરબની વ્યવસ્થા કરેલી, આવતા જતા લોકો પાણી પીવે. પણ મિત્રો ઘટના એવી ઘટે છે કે બે વ્યક્તિ દરરોજ ત્યાં નીકળે છે, કાયમ માટે નીકળે છે અને પાણી પીવે છે. એક દિવસ આ માણસ જમવા માટે બેઠો છે. પ્રસંગ મારે બહુ ટૂંકમાં લઈ લેવો છે, દાનનો મહિમા શું કહેવાય. એક દિવસ આ માણસ પોતાનો ભાત ખોલીને જમવા બેઠો છે ને પેલા બે હોટલ માર્ગો આવ્યા છે, પાણી પીને બેઠા છે. એટલે પેલા માણસે કીધું, આપણી આ પ્રથા છે ને, સંસ્કૃતિ છે કે ભાઈ તમે રોજ આવો છો, આવો હરિહર કરીએ. પેલા ભાઈઓએ કીધું કે ના, અમે તો જમીને આવ્યા છીએ, તમે જમી લો. કે ના, આવો. એટલે માન ખાતર બે બટકા ખાઈને પેલા લોકો બેઠા છે, વાતો એ વળગ્યા છે. પૂછ્યું કે તમે હરરોજ આવો છો, ઘણીવાર હું તમને જોઉં છું, તમારી ઓળખાણ મને આપશો કે હું ઓળખાણ તમને પૂછી શકું કે આપ કોણ છો ને ક્યાંથી આવો છો? પેલા બે કીધું કે મારી ઓળખાણ ન પૂછીને તો બહુ સારું છે. કે ના, અમને તમારી ઓળખાણ આપો, તમે રોજ માટે આવો છો. હવે તો મારે તમારા મિત્ર જેવો સંબંધ છે. કે હા મિત્ર, સંબંધ મિત્ર જેવો, પણ ઓળખાણ ના પૂછને એમાં બહુ સારી વાત છે. પેલા બે કહે છે કે તું સાંભળી શકીશ? હા. તું ડરીશ તો નહીં ને? નહીં ડરું. હવે તો આપણે મિત્ર બની ગયા છીએ, ડરું થોડો? તો સાંભળ મિત્ર, અમે યમુના દૂત છીએ. હે કે અમે યમુના દૂત છીએ અને રોજ અમારે અલગ અલગ જગ્યાએ કોઈના પ્રાણ લેવા માટે, જીવ લેવા માટે જવાનું હોય. અમને ત્યાંથી આદેશ મળ્યો હોય, એના જીવ લેવા માટે જતા હોય, અહીંયાથી નીકળીએ ને તારે ત્યાં પાણી પીએ છીએ. તમારું એક કામ કરશો કે હું કે યમુના ચોપડામાં તમે મારું મૃત્યુ જોતા આવજો ને. કે મિત્ર, મૃત્યુ ન જોવાય, જીવન જોવાય. જીવન કેવું જીવવું, કેવું જીવા ને કેવું જીવવું છે એ જોવાય, મૃત્યુ ન જોવાય. પણ પેલા માણસે હટ પકડે કે નહીં, તમે મારા મિત્ર છો, એટલું કામ ના કરો. કઈ વાંધો નહીં. બહુ હટ કર્યા પછી પેલા લોકો રાજી થયા છે. ટૂંકમાં વાત લઈ લઉં. પણ સાહેબ જ્યાં યમનો ચોપડો ખોલે અને પેલા માણસનું મૃત્યુ જોવે, કે લગ્ન થાય અને પહેલી રાત્રિ જ્યારે પોતાની નવોઢાને મળવા માટે જતો હોય ને રસ્તામાં સર્પદંશથી તારું મૃત્યુ થાય. આ વાત કેમ કરવી મિત્રને, એક તારું મૃત્યુ આ રીતે છે. પણ ત્યાં નીકળે છે પેલો માણસ તો એની રાહ જોઈને બેઠો છે, ક્યારે આવે ને ક્યારે મારા મૃત્યુ વિશે જાણો. એમના દૂત આવ્યા છે. પેલો વ્યક્તિ પૂછે છે કે મિત્ર, મારું મૃત્યુ જોઈને આવ્યા કે મિત્ર રવા દે? એ વાતને તો બહુ સારી વાત છે. કે ના, તમે જોઈને આવ્યા કે નહીં? તમે મારા મિત્ર છો, તમે મને વચન આપ્યું હતું કે હું જોઈને આવીશ. જોઈને આવ્યા? કે હા મિત્ર, જોઈને આવ્યા છીએ, પણ અમારે કેવું અમારું કાળજું કામ નથી આપતું. કે હું કહું છું ને તમે મને કહી દો તમે તમારે. તો સાંભળ મિત્ર, કે તારું જ્યારે લગ્ન થાય ને, તો તારી નવોઢાને મળવા માટે જતો હોય તો પહેલી રાત્રિએ તને રસ્તામાં સર્પદંશ થાય ને તારું મૃત્યુ છે. દાદરામાં તને સર્પદંશ થાય ને તારું મૃત્યુ છે. ઓહો, લગ્ન કરું તો મૃત્યુ થાય ને, લગ્ન ન કરું તો તારું મૃત્યુ ન થાય. અમર તો નથી, પણ તારું મૃત્યુ ત્યારે ન થાય, એ એક વાત પાકી છે. પણ મિત્રો ઘટના એવી ઘટે કે માં કોને કહેવાય? માને તો ઈચ્છા હોય ને દીકરાને પરણાવવાની, એટલે માં હઠ લે છે કે બેટા પરણે, પણ એ શરત એમાં એવી હોય કે તારે કોઈને વાત નહીં કરવાની, તો જ તને એમ તારું મૃત્યુ જોઈએ. આવી શરત પેલા લોકોએ, યમના દૂતોએ મૂકેલી. એટલે વાત કોઈને કરવાની નથી, પણ માં હઠ પકડે. લગ્ન માટે વેવિશાળ આવે, પણ આ કોઈ ને કોઈ બાને વેવિશાળ ઠુકરાવી દે. પણ માએ એમ કીધું કે બેટા હવે હદ થાય છે, મને લાગે છે કે તું લગ્ન માટે બંધાતો નથી, પણ મારા કંઈક કોડ હોય, મેં કંઈક સપના છેવા હોય કે મારા દીકરાને પરણાવી. એમ હવે તું લગ્ન માટે રાજી ન થાય તો તારી માના હમ છે. તમે વિચારી લો ભલામણા, એક બાજુ માં અને એક બાજુ જીવન. ભલામણા માણસ માના હમ ને રાજી લઈ અને પછી તૈયાર થઈ જાય છે લગ્ન કરવા માટે. લગ્ન લેવાય છે, ટૂંકમાં વાત લઈ લઉં, અને લગ્ન થાય છે. લગ્ન પછી પોતાના મિત્રો સાથે બેઠો છે, એને ખબર છે કે આ મારો છેલ્લી રાત છે, કાલે હું કોઈને મળવાનું. મન ભરીને બધા મિત્રોને મળાય છે સાહેબ. બધા મિત્રો એમ કે તું જા, હવે ભાભી તારી રાહ જોતા હશે. પણ આને ખબર છે કે છેલ્લી મુલાકાત છે, મિત્રોને મળી લો. મિત્રોની સાથે બેઠો છે, બહુ આગ્રહ કર્યા બાદ
પોતાના ઘર બાજુ ડગલા માંડ્યા છે અને ઘરે જેમ દાદરા ચડે હવે એક પછી એક ડગલા મૂકતો જાણીને મૃત્યુ નજીક આવતું હોય એવું લાગે છે. પણ આ પહેલાની ઘટના એવી ઘટે મિત્રો કે જે બે યમના દૂતો છે એ આવીને ત્યાં બેઠા છે ને ઝીણી ઝીણી વાતો કરે છે. ઝીણી ઝીણી વાતો કરે છે ને આ પેલી નવોઢા અંદર રૂમમાં સાંભળે છે. એમના દૂતો બે એમ કે છે કે આજે સર્પ એક રોવે છે એટલે બીજો એમ કે કેમ રડે છો એટલો બધો. આપણા મિત્રનું મૃત્યુ છે એટલે તો ખરો, પણ આજે જે સર્પ બનીને દંશ દેવાનો વારો મારો છે. આપણા મિત્રને જેનું આપણે ખાધું છે, પાણી પીધું છે, એ મારા મિત્રને ડંખ મારે દેવાનો છે, એટલા માટે મને રડવું આવે છે. ને આ વાત સાંભળે છે પેલી નવોઢા. સાંભળજો વાતને ધ્યાન દે મિત્રો. જે વ્યક્તિને નવોઢા જે વાત સાંભળે છે કે હાય 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 કે જે પિયુનો જે મેં મોઢું નથી જોયું એ મારો પતિ પરમેશ્વર એનું મૃત્યુ મને મળ્યા પહેલા છે. આખી વાતની એને જાણ થઈ જાય છે. પણ આ બાજુ ઘટના એવી ઘટે કે પેલો વ્યક્તિ દાદરો ચડતો જાય એમ કહેવાય કે યમના દૂતો બેઠા છે ત્યાં સુધી આવી જાય અને યમના દૂતોને એમ કહે છે કે મિત્ર પાર ડંચ. પણ પેલો એમ કહે છે કે મિત્ર થોડીક વાર છે, 5 મિનિટની વાર છે. જો હું તને અત્યારે ડંખ મારું તો 5 મિનિટ માટે તારે તડફવું પડે. 5 મિનિટ હારે બેહીને વાટા ઘાટું કરી લઈએ અને 5 મિનિટ પછી તને એવો ડંખ મારું બધું ઝેર ભેગું કરીને તારે તડપવું ન પડે ને 20 મિનિટ તારું મૃત્યુ થઈ જાય મિત્ર. પણ પહેલી બાજુ ઘટના એવી ઘટે છે કે જ્યાં બરોબર આનો ઓરડો છે એની પાછળની સાઈડ દેવી પૂંજકોના ઝૂંપડા છે. એમાં કોઈ દેવી પૂંજકની બાઈને અડધી રાતે પ્રસૂતા થાય છે અને પ્રસૂતા પછી મિત્રો 2 મિનિટ માટે વાતનો દોર ચાલે છે એટલે અને પ્રસૂતા પછી દેવી પૂંજકની બાઈને ભૂખ બહુ લાગે છે. એના ઘરવાળાને એમ કહે છે કે મને જમવાનું કાંઈ આપ, પણ ઘરમાં કાંઈ બટકું નથી, મને જમવાનું આપ ન કરું, આ બાળકને બટકા ભરી લે. એ જમવા માટે કાલાવાલા કરે છે. પહેલાના થાય છે કે કાંઈ હું ગામમાંથી ક્યાંકથી લઈ આવું ને શેરીમાં નીકળે છે. એ જમવાનું હોય તો કોક આપો, મારી બાઈને પ્રસૂતા થઈ છે, જમવાનું હોય તો કોક આપો, બટકું રોટલો આપો, નહીં તો મારા બાળકને મારી નાખશે, મને કોક બટકું રોટલો આપો. આ વાત પેલી નવોઢાના કાને પડી મિત્રો. બારી ખોલે છે. બે પતિ પત્ની માટે જે થાળ તૈયાર કરવામાં આવ્યો છે થાળને પોતાના એક સાડીના છેડા હારે બાંધી અને પાછળની બારીથી બોલે એ ભાઈ અહીંયા આવો કે અને સાડીનું પોટલું વાળીને નીચે ઘા કરે છે. એટલે પેલો ભાઈ કહે છે કે માં તમને છોડીને છાનલો અમર રે, તમને હજાર આશીર્વાદ, કરોડ દિવાળીઓ જોવો માં. તમારે હાડી હું તમને પાછી પહોંચાડે નહીં કે હાડી રાખે છે, હાડી તારે બાઈને દઈ દેજે ના જમાડી દેજે, જા ભાઈ જમાડી લે. પેલો ભાઈ ઘરે આવે જોજો અન્ન ને વસ્ત્ર બેયનું દાન થયું છે સાહેબ, અન્ન વસ્ત્ર બંનેનું દાન થયું છે. પેલો ભાઈ આવીને પોતાની બાઈને જમાડે છે અને જ્યાં કોળિયો મોઢામાં મૂકે અને આની અગ્નિ ઠરે અને માલપા આતરમાંથી આશીર્વાદ નીકળે કે જેને અડધી રાતે આપ્યું એનો છોડીને ચાંદલો મારો ઠાકર અમારે રાખે સાહેબ. આ બાજુ ઘટના ઘટે છે કે સમય પૂરો થઈ ગયો છે અને પેલો નાગ બને એરું બનીને પોતાનું બધું જ ઝેર ભેગું કરીને પેલાના પગમાં જ્યાં દંશ મારે પણ પેલાનો જીવ જાતો નથી. એટલે બીજો જે એની હારે જે હતો બીજો એમનો દૂત એમ કે છે કેમ મિત્ર પણ આડું આવે છે, ડંક નથી મનાતો. ડંક તો હું મારું છું પણ ખબર નહીં કેમ શું થાય છે. મિત્રો પેલા યમના દૂત એમ કે છે કે થોડીક વાર મિત્ર તો અહીં ઉભો રહે, થોડી વારમાં પાછા આવ્યું છે. યમલોકમાં આવે છે અને યમલોકમાં આવીને યમરાજને વાત કરે છે કે હે યમરાજ, અમે ડંખ મારીએ છીએ પણ ડંખની અસર થતી નથી, અમારી કંઈક ભૂલ થઈ છે, કદાચ અમે સમય ચૂકી ગયા છું, તમને માફ કરજો. ત્યારે યમ એમ કે છે કે ના, તમે સમય નથી ચૂક્યા પણ એના ઘરમાંથી કોઈને દાન દીધું છે અને એના અંતરના આંતરડાના આશીર્વાદ લાગી ગયા છે. હવે એની આયુષ્ય 100 વર્ષની થઈ ગઈ છે. ભલા માણસ, આ દાનના પ્રકાર છે, આ દાનના પ્રતાપ છે.